છોકરાઓને બાલકૃષ્ણ સ્વામી તરફથી 1151 ઇનામ દેવામાં આવે છે, તો જોરદાર તાળીઓથી બધાને. હું એક ગીતની પંક્તિ ગાઉં છું. તમારે ગીતનું મને પહેલું કહેવામાં આવે ને કે કડી કહેવાની છે, બરાબર? આપણું જે મન હોય છે ને, મમ્મીનું મન, એ કેવું હોય છે? મમ્મી બાળક માટે શું વિચારતી હોય છે? એ રામ કરે તું હોકે बड़ा, तू बन के बादल गगन में उड़े, जो भी तुझे देखे वो ये कहे, किस माँ की आँखों का तारा है तू. चलो હરેક મમ્મી પોતાના બાળક માટે આ જ વિચારતી હોય. પપ્પા શું વિચારતા હોય ખબર છે? કરીશ તો ચંદા હે તું, સૂરજ હે તું, તું મેરી આંખો કા તારા હે તું. બધી મમ્મી એવું જ વિચારતી હોય કે મારો બાળક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બને. હવે આપણે બાળકને શ્રેષ્ઠ શ્રેણી માટે જે ઇનામ દેવાના છીએ, તો પપ્પા એવું વિચારતા હોય, આ ઉંગલી પકડ કે तुझको चलना मैं सिखाऊं, कल हाथ पकड़ना मेरा जब मैं बूढ़ा हो जाऊं. करेगा रोशन जग में मेरा रात दुलारा. પપ્પા હોય ને તો એની એક કવિતા છે, એ હું તમને કહીને સંભળાવું છું કે ઘણીવાર એવું બને છે કે ખૂબીઓથી શ્રેષ્ઠ બને અને ખામીઓથી પણ બાળક ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ પણ કરે છે. તો અમે બાળકને અભ્યાસમાં ભરણ વિદ્યા સંકુલની વિશેષતા છે જીવન ઘડતર. તો જીવન ઘડતર અમે બાળકને આટલું આપીએ છીએ. તો અમે અમારા ભરણ વિદ્યા સંકુલના ફિનલેન્ડ શિક્ષણ પદ્ધતિથી જે જીવન ઘડતર કરીએ છીએ, એમાં અમે કહીએ છીએ કે आसमान का सूरज ना बना तो क्या हुआ, आसमान का सूरज ना बना तो क्या हुआ, नभ का चंदा ना बना तो क्या हुआ, गगन में उड़ने वाला पंछी ना बना तो क्या हुआ, તું ગગનનો ચાંદો ન બન, સૂરજ ન બન, પંખી ન બન તો કાંઈ નહીં. અમે બાળકને કહી તો કાંઈ નહીં, અમે એટલું જ કહીએ કે તું ધરતી કા પેડ બન જા. બાળકોને અમે એમ કહીએ कि तू धरती का पेड़ बन जा, जो दिन में सूरज की गर्मी से मुसाफिरों को छाया देता है, जो रात को चांद की अमृत जैसी बूंदों को अपने पत्तों पर बिठाकर शीतलता देता है, जो गगन में उड़ने वाला पंछी को अपनी शाखा पर भर दिलाता है. तू चंदा ना बन, तू तारा ना बन, तू पंछी ना बन, तो पर तू एक पेड़ बन जा, तू एक पेड़ बन जा. आभार. थैंक यू. સ્કૂલના સંચાલક તથા અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ એવા માનનીય શ્રી પંકજ સાહેબ શ્રી મહેતાનું તથા માનનીય શ્રી અલ્પા મેડમ મહેતાનું સંચાલક મંડળ તથા તેમના પરિવારજનો સરસ્વતી માતાની છબી આપી તેમનું સન્માન કરવા ઈચ્છે છે. તો સંચાલક મંડળ તથા માનનીય શ્રી પંકજ સાહેબ મહેતા તથા શ્રી અલ્પા મેડમ મહેતાને વિનંતી કરું તથા સંચાલક મંડળના પરિવારજનોને પણ વિનંતી કરું કે કે જે ભરાડ સ્કૂલના સિતારાઓ છે તેના માટે કંઈક એવું કહી શકાય, હર બચ્ચા આજ એક સિતારા હૈ જો ઇસ મંચ પર ચમકને વાલા હૈ. એવા નાના નાના બાળકોની આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતને
અને તેની સફળતાને ઉજવણી કરવા માટે આપણે ધોરણ કેજી થી 10ના બાળકો માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. તેમને અહીંથી શિક્ષકો ગોલ્ડ મેડલ તથા પ્રમાણપત્ર આપી અને સન્માન કરવાના છે. શાળાની વિશેષ વાત એ છે કે બાળકોની મહેનત બદલ તેમનું તો સન્માન થવાનું જ છે, પરંતુ તેમના વાલીઓનું પણ સન્માન કરવાનું છે. તો વાલીગણને વિનંતી કે પોતાના બાળકનું નામ આવતાની સાથે જ મંચસ્થ થઈ અને પોતાના બાળક સાથે પોતાનું પણ સન્માન માટે હાજર થઈ જાય. આગળનો કાર્યક્રમનો દોર આગળ વધારવા હું માનનીય શ્રી શોભા મેડમને વિનંતી કરું કે તે મંચસ્થ થાય અને આગળના કાર્યક્રમની રૂપરેખાઓ આપે. માનનીય શ્રી શોભા મેડમ.